પારડી દાઉદી વોરા સમાજ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સમગ્ર દુનિયામાં વોરા સમાજ દ્વારા મોબાઈલ મેસેજ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। પારડી દાઉદ વોરા સમાજના આમિલ કાયમ અલી અને પારડી નગરપાલિકાના પ્રમુખ શરદ દેસાઈને ઉપસ્થિત વોરા સમાજના સમુદાયના અગ્રણી સાથે મસ્જિદથી લઈ કંસારવાડા સુધીના રોડની સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને આ સફાઈ અભિયાન સમગ્ર દુનિયાભરમાં વોરા સમાજના લોકોને આજરોજ શનિવારના સવારે 10 કલાકે તેઓના આમિલ સાહેબ સાથે સફાઈ અભિયાન જોડાયા હતા। સફાઈ અભિયાનમાં દરેક શહેરો ગામડાઓમાં સમાજના અગ્રણીઓ મોબાઈલ ઉપર સફાઈ અભિયાનના મેસેજ કરી હુકમ કરવામાં આવ્યો હતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સફાઈ અભિયાનનો સ્વપ્ન પૂરા કરવામાં અમારો સમાજ આજે આગળ આવી રહ્યો છે। આ સફાઈ અભિયાનમાં પારડી નગરપાલિકાના પ્રમુખ શરદભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ, યુસુફભાઈ વાડીવાળા, શબીરભાઈ રીંગવાળા અને સમાજના અગ્રણી હાજર રહ્યા હતા। અને તનજ્જુ અને સાફ મોહલ્લા અને પૂરેપૂરા આખા વોર્ડના અંદર છે। એમના ફરમાન મતે કે તમામ દેશોના અંદર આજે આજના દિનમાં સફાઈ થશે અને ચોખ્ખાઈ થશે। અન્ય સમાજને શું સંદેશો આપવા માંગો છો આ બાબતે? એ સમય સગલા હરેક મોહલ્લામાં, હર ગામમાં, હર સિટીમાં, હર ટાઉનના અંદર આ અમલ થવું જ જોઈએ એમ। અને અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બી એમ ઉમ્મીદ છે કે આખા દુનિયાના આપણે ઇન્ડિયાના અંદર આ સાફ સફાઈ થવી જોઈએ। પોતાના મોબાઈલ નંબર પર આ મેસેજ છે, એ મેસેજને અમે અમારી કોમ્યુનિટી ફોલો થઈ રહ્યા છે અને અમારે ખુશી છે કે આ અમારા અવસરમાં સફાઈના અભિયાનમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિક અને પ્રમુખ શરદ દેસાઈ બી હાજર છે અને એમની દોરવણી હેઠળ બી અમે આ કામ કરીએ છીએ। આમ તો અમારું પારડી શહેર ચોખ્ખું અને સ્વચ્છ છે। આજની તારીખમાં હોસ્પિટલમાં એક બી કેસ એવો બીમારીથી લગતો કેસ નથી બન્યો। ખુદાનો શુકર છે, પરવરદિગારનો અમે શુકર કરીએ અને અમે આ મેસેજને, અમારા સૈયદના મેસેજને નરેન્દ્ર મોદી અમારા દેશને ચોખ્ખું અને સ્વચ્છ રાખવા માંગે છે, એને અમે ફોલો થઈ રહ્યા છે, એને સાથ સહકાર આપે છે। જય હિન્દ, જય ભારત। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।